અંજારના સચ્ચિદાનંદ મંદિરે મધ્ય ધામધૂમથી વસંત પંચમીની ઉત્સવ ઉજવવામાં આવ્યો તો મોટી સંખ્યામાં રસિકજનો ભાવિ ભક્તો જોડાયા હતા। મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે વસંત પંચમી એ નિજાનંદ સંપ્રદાય માટે ત્રિવેણી સંગમ જેવો વિશેષ અવસર છે। નિજાનંદ સંપ્રદાયના ધર્મસ્થાપક અને સુંદર સાહેબ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ તેમજ સંપ્રદાયના દિવ્ય ગ્રંથ વ્રજપ્રભા ગ્રંથ મુજબ પ્રભુ શ્રી રાધાકૃષ્ણના વન વિહારનો મહોત્સવ તેમજ કામધેનુ જન્મદિવસ સહિતના ઉત્સવો આજના પાવન દિવસે હોય છે। અંજારના સચ્ચિદાનંદ મંદિર ખાતે પાવન ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ દેશના દરેક ખૂણે વસતા રસિક સમાજ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવતું હોવાનું ત્રિકમદાસે જણાવ્યું હતું। અંજારના સચ્ચિદાનંદ મંદિર ખાતે વિશાળ રસિકજનોની હાજરીમાં વસંત પંચમી નિમિત્તે સદગુરુ સુંદર સાહેબનો પ્રાગટ્ય મહોત્સવ ભગવાનના અલૌકિક વન વિવાહનો ઉજવવામાં આવ્યો છે। તેમજ વસંત પંચમી નિમિત્તે આંબો વાવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ હોળીનો સમય નજીક હોત તો મંદિર ખાતે ફાગ ગાય અને મહાઆરતી કરવામાં આવી હતી। જે કે ગુજરાતી સાથે ભરત ઠાકોર, અંજાર।